ખાખી તમે પહેરો એના પછી શું વિચાર આવે? આ રાજ્યની અસ્મિતા, આ રાજ્યનું ગૌરવ, આ રાજ્યના સામાન્ય માણસોની, નાગરિકોની સુરક્ષાની જવાબદારી તમારા માથા પર છે, અહેસાસ થાય કે પછી નકરું અભિમાન અને પાવર માથા પર ચડી જાય? ખાખી પહેરવાથી અને વર્દી પહેરવાથી જો પાવર ચડતો હોય તો પછી આ રાજ્યને ખરેખર સંવેદનશીલ માણસોની જરૂર છે, સાવને સાવ નફ્ફટ બનતા જતા પોલીસના કર્મચારીઓની નહીં. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. સુરેન્દ્રનગરની ઘટના વિશે સૌથી પહેલા વાત કરવી છે. પાટડીની સરકારી હોસ્પિટલ, એક વ્યક્તિ શિક્ષકની નોકરી કરે, મૂળ બુબવાણા ગામના વતની રાજેન્દ્રભાઈ જાદવ એમનું નામ. એમને છાતીમાં દુખાવો ઉપડ્યો, સંભવતઃ હાર્ટ અટેકની ઘટના હોઈ શકે. એમને સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. બે અલગ અલગ વર્ઝન છે. સૌથી પહેલા જે સરકારી કે ઓફિશિયલ વર્ઝન સામે આવી રહ્યું છે એવું કહે છે કે ત્યાં એમને લઈ જવામાં આવ્યા ને પછી એમને તરત ત્યાં મૃત ઘોષિત કરવામાં આવ્યા. 108 બોલાવવામાં આવી હતી, લઈ ગયા. પ્રાથમિક સારવાર મળી પણ હોઈ શકે, ન પણ મળી હોઈ શકે, પરંતુ આઘાત લાગે પરિવારના લોકોને કે અમારી આસપાસ રહેલો એક એવો માણસ કે જે હજી અહીંયા હતો અને હવે નથી આ દુનિયામાં. તો એ આઘાત લાગવો અને એ આઘાતની પ્રતિક્રિયા આવવી બહુ જ સ્વાભાવિક છે. એમાં જો કોઈ સ્વજનને એવું લાગે છે કે એને સારવાર નથી મળી, એ સાચી વાત પણ હોઈ શકે, માહિતી દોષ પણ હોઈ શકે, એમની સમજણ ફેર હોઈ શકે, પણ એ ક્ષણોમાં જ્યારે એમને આઘાત લાગે છે ત્યારે કદાચ એ ખરાબ પ્રતિક્રિયા આપે તો એ વખતે એ સ્થિતિને સંભાળવાની જવાબદારી પોલીસ પર આવે છે. કોઈની સાથે ગેરવર્તન નહીં થવું જોઈએ, ડોક્ટર સાથે પણ ગેરવર્તન નહીં થવું જોઈએ, પણ શું મૃત્યુનો મલાજો કે એની મર્યાદા પણ પોલીસ ન જાળવી શકે? પાટડીમાંથી વિડીયો સામે આવ્યો. શિક્ષક રાજેન્દ્રભાઈ જાદવ હતા, એમનું મૃત્યુ થયું. એમની સાથે એમના સગાવાલા પણ હતા. એમાંથી એક ભાઈ હતા. પોલીસનું વર્ઝન એવું કહે છે કે એ પીધેલી હાલતમાં હતા અને એ પીધેલા હતા તો પછી એ રાક્ષસ થઈ ગયા અને એમની સાથે કંઈ પણ કરવાનો અધિકાર પોલીસને નથી મળી જતો. આટલો સામાન્ય ભેદ કદાચ પોલીસ ન સમજી શકી. એ વ્યક્તિએ ખરાબ વર્તન કર્યું, અણછાજતું વર્તન કર્યું. એ આક્રોશમાં હતો, એને ઉગ્ર બોલાચાલી થઈને એણે પોલીસને ધક્કો માર્યો. ધક્કો ન જ વાગવો જોઈએ કોઈ પણ સંજોગોમાં નહીં, પણ જો કોઈ તમને ધક્કો મારે છે તો તમે એને ઢોરની જેમ ઢીબી નાખશો. એટલા માટે કેમ કે અહંકારનું સતત પોષણ થાય છે પહેલા દિવસથી. એટલે નોકરીની શરૂઆત થાય ત્યારથી માંડીને માણસ જેમ જેમ આગળ વધતો જાય એમ સતત એના અહંકારનું પોષણ થતું હોય છે. કોઈ સામાન્ય માણસ પણ એવું નથી કે જે એમની સાથે કદાચ ઊંચા અવાજે પણ વાત કરવાની હિંમત કરતું હોય. ઊંચા અવાજે વાત કરવું કે કોઈને માપમાં રાખવું એ સવાલ નથી, પણ જો પોલીસના અધિકારીઓ એ મર્યાદા પણ ભૂલી જાય કે આખી દુનિયા એમને સન્માન એટલે આપી રહી છે, સર કે સાહેબ કહીને માથા પર એટલે બેસાડી રહી છે કેમ કે એવું માને છે કે તમે એમની સુરક્ષા કરવાના છો. એ સન્માનથી માણસો હવે સન્માન નથી આપતા પોલીસને. પોલીસનો ડર છે એટલે એને રિસ્પેક્ટથી બોલાવે છે. એ રિસ્પેક્ટ એમણે અર્ન કરેલી કે મેળવેલી નથી. જબરદસ્તીથી ધાકથી બેસાડીને માથા પર આમ લમણા પર બંદૂક આપીને એવું કહેતા હોય કે સાહેબ બોલ, એ રીતે તો સામાન્ય માણસો વર્તન કરે છે પોલીસ સાથે. અને એની વચ્ચે પાટડીના પીઆઈ બીસી છત્રાલિયા એમનું નામ, એમને ધક્કો માર્યો પેલા માણસે અને પછી પોલીસે જે કર્યું એ અતિશય ક્રૂર અને નિંદનીય હતું. સૌથી પહેલા ત્યાંથી જે તસવીર સામે આવી અને બીજું પ્રતિક્રિયા જે સામે આવી એમાં જે એકદમ સામાન્ય પરિવાર, એ સામાન્ય પરિવારનું સભ્ય પ્રશ્ન કરે છે કે એવું તો શું કર્યું હતું, ખોટું કર્યું, કદાચ પ્રેમથી એ સમજાવી શકતા હતા, એક લાફો મારીને બાજુ પર પણ લઈ જઈ શકતા હતા, કંઈ પણ કરી શકતા હતા. પોલીસ હિંસક બની ગઈ. એ જ રીતે બિલકુલ એ રીતે હિંસક બની જે વખતે સુરતમાં પ્રધાનમંત્રીનો કાર્યક્રમ હતો અને કોન્વોયની પ્રેક્ટિસ એ વખતે ચાલી રહી હતી ને ભૂલથી એક સાયકલવાળો છોકરો વચ્ચે આવ્યો. પોલીસ માટે બહુ જ જવાબદારીઓ હોય છે અને ઉપરી અધિકારીઓનું પ્રેશર હોય છે અને એમને ટોર્ચર હોય છે, બધી વાત સાચી, પણ તમે બધો જ ગુસ્સો ત્યાં કેમ કાઢો છો? પોલીસના કિસ્સામાં દરેક વખતે પેલી ટિપિકલ ગુજરાતી કહેવત છે હંમેશા સાબિત થતી હોય છે અને સાચી સાબિત થતી દરેક વખતે દેખાય છે કે નબળો ધણી બૈરી પર શુરો. ક્યાંય ન ચાલે એટલે તમે નબળા માણસ પર આવીને ગુસ્સો કાઢો છો. આનાથી પણ ખરાબ વર્તન રાજનેતાઓ એમની સાથે કરતા હોય છે. આનાથી પણ ખરાબ વર્તન ઉપરી અધિકારીઓ એમની સાથે કરે છે. ત્યાં બોલતી બંધ થઈ જાય છે. ત્યાં ચૂકે ચા ન કરી શકતા લોકો, જ્યારે સામાન્ય માણસ એનાથી કોઈ ભૂલ થાય છે કે એનું અણછાજતું વર્તન હોય છે તો એને સમજાવવાનો પ્રયત્ન કરવાની જગ્યાએ એની સાથે એવું વર્તન કરે છે જાણે એને માણસ જ ન ગણતા હોય. પોલીસ જ્યાં સુધી સામાન્ય માણસોને, જેની પાસે પૈસા નથી અને જેની પાસે પાવર નથી, જેની પાસે પ્રતિષ્ઠા નથી, એને જ્યારે એ માણસ ગણવાનું નહીં કન્સિડર કરે અથવા શરૂઆત નહીં કરે ત્યાં સુધી પોલીસ કોઈ રિસ્પેક્ટ અર્ન નથી કરી શકવાની. પોલીસ માટે જે પણ વાતાવરણ રાજ્યમાં બન્યું છે એના માટે મહદઅંશે આ પ્રકારના કર્મચારીઓ જવાબદાર છે, જેમને ના વાત કરતા આવડે છે સામાન્ય માણસ સાથે, એ સામાન્ય માણસની સાથે એ તુકારા સિવાય વાત જ નથી કરતા. એમના મોઢામાંથી કોઈ પણ વ્યક્તિ માટે સન્માન નથી નીકળતું. આ સ્થિતિ જ્યારે સામે આવે ત્યારે એ રાજ્યમાં કેવા નાગરિકો પેદા થશે એ પણ બતાવે છે. જોઈએ એ વિડીયોઝ, નજર કરીએ એ પ્રતિક્રિયાઓ પર જે સામે આવી.
મારા બાપ છે મરીઝ નો અસ્વસ્થ થઈ ગયો ડોક્ટર ક્યાં હે ડોક્ટર ક્યાં છે ડોક્ટર ને આયા નિકાળની નિકાળ સાહેબ શું હે એ ફ્રેન્ડ આય ભલે પોલીસ ઉપર હાથ ઉપર આને દો હા સાહેબ ઉપર હાથ ઉપર એટલે ગઈકાલે એક પાટડી હોસ્પિટલનો એક વિડીયો વાયરલ થયેલો છે. આ વિડીયો વાયરલ બાબતે પ્રાથમિક તપાસ કરતા જે વ્યક્તિ વિડીયોમાં દેખાય છે એ દારૂ પીધેલી હાલતમાં હતો અને એમણે ડોક્ટર સાથે ખૂબ જ ખરાબ રીતે વર્તન કરતા હોસ્પિટલ દ્વારા પોલીસ સ્ટેશનને જાણ કરેલી અને પોલીસના એવા સાથે પોલીસ સાથે પણ એમને ખરાબ વર્તન કરેલું. તેમ છતાં પોલીસ દ્વારા જો કોઈ પણ પ્રકારનું તેમની સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું એ બાબતે ડીવાયએસપી ધાંગધ્રાને એક ઇન્કવાયરી આપવામાં આવી છે અને લગભગ ટૂંક સમયમાં ઇન્કવાયરીનો રિપોર્ટ આવશે અને એમાં જો કોઈ જવાબદાર હશે તો એમની વિરુદ્ધ ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે. સાથે સાથે એ પણ હું ધ્યાને મૂકું કે હોસ્પિટલ્સની અંદર જે ડોક્ટર્સ પોલીસ સાથે ખરાબ વર્તન કર્યું તેમ છતાં પોલીસ અધિકારી અને કર્મચારીઓએ તમામ લોકો સાથે સંયમથી કામ લેવું જોઈએ. ગજબ અને આશ્ચર્યની વાત એ છે કે સત્તા પક્ષના નેતાઓ પણ પોલીસની ફરિયાદ કરે છે. અમરેલી એસપીની ફરિયાદ દિલીપ સંઘાણી કરી રહ્યા છે. દારૂ જુગારના હપ્તાઓ પર કોઈ ભારતીય જનતા પાર્ટીના જ નેતા વાત કરી રહ્યા છે. દિલીપ સંઘાણી સવાલ કરે છે એના થોડા સમય પછી એમને જે પણ કારણ હોય પણ પોતાની વાત પર એ બહુ જ લાંબા સમય સુધી કાયમ નથી રહેતા. કેસી પટેલ પાટણના ભારતીય જનતા પાર્ટીના નેતા છે, મહામંત્રી ભારતીય જનતા પાર્ટીના, એમણે પણ સવાલો કર્યા, એમણે પણ હપ્તાખોરીની વાત કરી. આ જેટલા દારૂ જુગાર કે પછી બાકીના હપ્તાઓની વાત થાય છે આ એવું સત્ય છે કે જે બધે જ છે, બધાને ખબર છે અને છતાંય કોઈ બોલતું નથી. નેતાઓ માંડ બોલી રહ્યા છે. થોડા સમય પહેલા મનસુખ વસાવાએ પણ એ જ ફરિયાદ કરી કે પોલીસના અધિકારીઓને ફોન કરે છે, ફોન જ નથી ઉપાડતા અથવા કટ કરી દે છે સાંભળ્યા વગર. દક્ષિણ ગુજરાતમાંથી પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આ ફરિયાદ કરી ચૂક્યા છે કે પોલીસને તમે કોઈ પણ જેન્યુઅન કામ માટે ફોન કરો છો, તમારો ફોન નથી ઉપાડતા. અત્યાર સુધી આઈપીએસ નહોતા ઉપાડતા, હવે પીઆઈ પણ ફોન નથી ઉપાડતા. એટલે આ નેતાઓ માટે ચિંતાનો વિષય છે કે એમની શું એટલી પણ આખી આ સિસ્ટમમાં કે વ્યવસ્થામાં એટલી હેસિયત પણ નથી સમજી રહ્યા કર્મચારીઓ કે એ સમજે કે આ લોકો લોક પ્રતિનિધિઓ છે. એ માત્ર પોતાની તાકાત પર ગાંધીનગર સુધી નથી, કોઈ પણ વ્યક્તિનું પર્સનલ મહત્વ કેટલું. 182માંથી કોઈ ધારાસભ્ય એવા નથી કે જેની અંગત એટલી બધી ક્ષમતા હોય. એ એટલા માટે શક્તિશાળી છે કેમ કે એની સાથે લાખો માણસોનું પીઠબળ જોડાયેલું છે. હજારો માણસોએ વોટ આપ્યો છે એમને. 70, 80,000, 90,000 લાખ માણસો વોટ આપે છે ત્યારે એ લોકો વિધાનસભા સુધી પહોંચે છે. એ લાખ માણસોનું સામૂહિક બળ અને સામૂહિક શક્તિ એનું પ્રતિનિધિત્વ કરે છે. એ સાંસદ છે તો લાખો માણસો છે જેમણે એમને મત આપ્યા છે ને એટલા માટે એ ત્યાં બેઠા છે. એ સામૂહિક શક્તિની કદર પણ જો કર્મચારી અને અધિકારી નથી કરી શકતા તો આ ચિંતા અને ચિંતન બંનેનો વિષય રાજ્યમાં સત્તાધારી પક્ષ એટલે કે ભારતીય જનતા પાર્ટી માટે છે. ચૈતર વસાવા તો સામે લડી લે છે. એમને જ્યારે લડવાનો વારો આવે છે ત્યારે ગોપાલ ઇટાલિયા તો કર્મચારી ત્યાં કોઈ પણ સરકારી ઓફિસમાં જઈને ત્યાં બબાલ કરી લે છે. એ નેતાઓ પોતાના ક્ષેત્રમાં પોતાની રીતે અધિકારીઓ સામે ને એમની તાનાશાહી સામે લડી શકતા હોય છે. સત્તા પક્ષના નેતાઓ તો બિચારા બોલી નથી શકતા અને જે માંડ બોલે છે એ પોતાના બોલેલા પર ટકી નથી શકતા. શું કહ્યું આ નેતાઓએ પોલીસ પર? સાંભળીએ એમને. જે બધા પ્રમુખ સહિત બાકીના આગળ ત્યારે કરી કે દારૂબંધી વાત કરવાના બદલે દારૂ વેચવાવાળાને બંધ કરવાના બદલે દારૂ પીવાવાળાને બંધ કરાવવું ને, આ એસપીનો જવાબ લેશ માત્ર વ્યાજબી ન કહેવાય. કાયદાના રક્ષક, કાયદાનું ભક્ષણ થાય, વેપાર બીજા કરે એની મલાઈ પોતે ખાય, એ પરિસ્થિતિમાં પોતાની મલાઈ જૂટવાતી હોય એટલે આવો જવાબ આપે એ પણ વ્યાજબી ન કહેવાય. બીજી બાજુ રેતી ખનન બાબતમાં ભાજપ કાર્યાલય કેવી રીતે ચલાવો છો એ પણ મારે તપાસ કરવી પડશે. આ દેશમાં મમતા બેનર્જીના રાજમાં ભાજપ કાર્યાલય ઉપર હુમલા થાય, બંધ કરવાના પ્રયાસ થાય, એ મમતાનું રાજ અમરેલી જિલ્લામાં એસપી ખરા દ્વારા કરવાનો જે પ્રયાસ છે એ લેશ માત્ર અમે ચલાવવા તૈયાર નથી.
જે કોઈ દોષિત હોય એને અમે છાવરતા નથી. જે રેતી ખનન કરતા હોય એને છાવરતા નથી. એ કોઈને પાટણ આવવું હોય છે તો નથી આવતો. કેમ નથી આવતો પાટણ? કે રાધનપુર જતો રહે, એ મહેસાણા જતો રહે, એ આવી રીતે બહુચરાજી, હારીજ આ બધા સેન્ટરોમાં જતો રહે, પણ પાટણમાં નથી આવતો. તો કેમ નથી આવતો? તો સામાન્ય મને લાગ્યું તો કે જે પાટણમાં આ જે ભાડે કરીને જે વાહનવાળા આવે છે ને, એમને કેમ કે ભાઈ અમારે પાટણ ખરીદી કરવા જેવું છે, તું અમારા હંગાતે આવે, તો એ ના પાડે. એ ભાઈ પાટણ નહીં, તને બીજા ક્યાંક લઈ જઈશું. કેમ? તો અમે પાટણમાં પ્રવેશ કરીએ છીએ તો પોલીસ વાળા પકડે છે, અમારી જોડે 500-1000 રૂપિયા લઈ લે છે, તો આવતા બંધ થયા છે. એક આ નાનું કારણ છે મિત્રો, એક નાનું કારણ પાટણના ધંધા રોજગારને કેટલી મોટી અસર કરી જાય છે. આ એક નહીં, આવા મારા મગજમાં તો 10-15 છે. મેં આ ઘણા લોકો જોડે ખૂબ શેર કર્યું છે. પાટણ જિલ્લામાં જિલ્લા ટ્રાફિક પોલીસ અને સિટી ટ્રાફિક પોલીસ જાહેરનામાનું પાલન કરવા બાબતે અને બીજા ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન ન થાય એ બાબતે દંડની કાર્યવાહી કરતી હોય છે. એના ભાગરૂપે પોલીસ દંડ લેતી હોય છે. અને આજે નિવેદન સોશિયલ મીડિયામાં ચાલે છે એ બાબતે પણ અમે તપાસ કરી અને ચોક્કસ એમાં કાર્યવાહી કરશું. આમાં સાહેબ કોઈ રજૂઆત આવી છે ખરી, કોઈ કે દંડની બાબતને લઈને કોઈ વાહન ચાલકની કે એવું કંઈ? હમણાં સુધી કોઈ રજૂઆત મળી નથી અને પોલીસના કંટ્રોલ રૂમ પર પણ આ પ્રકારની કોઈ રજૂઆત હજુ સુધી મળી નથી. સવાલ એ છે કે બધી વાત એનો અંત અથવા છેલ્લે પ્રશ્ન ગૃહમંત્રી સુધી જતો હોય છે કે ગૃહમંત્રીને કહ્યું છે, ગૃહમંત્રીને ફરિયાદ કરી છે, પણ જે વાતાવરણ રાજ્યમાં પેદા થઈ રહ્યું છે, પોલીસ ફરિયાદ ન લે, તમારે ફરિયાદ FIR લેવડાવી હોય તો તમે થાકી જાઓ, તમારે બહુ જ બધા પ્રયત્નો કરવા પડે, દરેક નાની વાતમાં ઉપરના અધિકારીઓને પૂછવાનું, આંકડાઓના સેટલમેન્ટ પર વધારે ધ્યાન હોય ઘટનાઓ કરતાં. એટલે ઘટના મહત્વની નથી, ઘટનાની ગંભીરતા મહત્વની નથી, ન્યાય મળ્યો એવી લાગણી મહત્વની નથી, FIR નો નંબર નહીં દેખાઈ જવો જોઈએ. અમારું પોલીસ સ્ટેશન એકદમ આમ ચોખ્ખું, ચડકાટ, એકદમ જબરદસ્ત સાફ દેખાવું જોઈએ, કેમ કે એ આંકડા, એ નંબર જોવામાં આવે છે સિસ્ટમમાં. આપણે બધું જ ઓનલાઈન કર્યું છે, ઓનલાઈન આપણે કહીએ છીએ, આપણે એટલું બધું ટ્રાન્સપરન્ટ કર્યું છે કે ટ્રાન્સપરન્ટ વ્યવસ્થામાં દેખાય છે કે કયા પોલીસ સ્ટેશનમાં ગંભીર પ્રકારના ગુનાઓ કેટલા નોંધાયા. એટલે ગંભીર પ્રકારના ગુનાઓ ન બને એ ત્યાંની જવાબદારી નથી. તમે દારૂ જુગારના કેસ કરી રહ્યા છો એ મહત્વનું જ નથી. તમે ગંભીર પ્રકારના ગુનાઓ થાય છે તો એમાં ફરિયાદ કરીને એને ન્યાય સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરો છો એ પણ મહત્વનું નથી. એ દેખાવા ન જોઈએ. એ ભલે હોય, કોઈ ફરક નથી પડતો. ઈશ્વર જેવું છે, બધે જ છે, કોઈને દેખાતા નથી. એટલે બધાને ખબર છે કે ગુનો થઈ રહ્યો છે, પણ છતાં એ દેખાવો ન જોઈએ. જે દારૂડિયા સામે આટલો બધો રોફ કે દારૂડિયો છે એટલે એને મારવો જોઈએ એવું કહીને જે લોકોએ સુરેન્દ્રનગરની પાટડીની ઘટનાને જસ્ટિફાઈ કરી, શોધીને બતાવો ક્યાંથી દારૂ પીને આવ્યો ભાઈ, લઈને આવો ક્યાં આવે છે, ક્યાંથી આવે છે દારૂની બોટલો. ગૃહમંત્રી સુધી બધા પર જ્યારે બધા પ્રશ્નો થાય છે અને સવાલ થાય છે તો ગૃહમંત્રીને એ પણ રિપોર્ટ આપો કે કોણ છે બુટલેગરો, કયા પક્ષની સાથે જોડાયેલા છે, શું કામ કાર્યવાહી નથી કરતા, નંબર્સના એડજસ્ટમેન્ટ માટે કામ કરી રહ્યા છો, નહીં કે કાયદો અને વ્યવસ્થા માટે. દરેકને પોતાની છબી અને પોતાનું ક્ષેત્ર ચળકાવવામાં વધારે રસ છે. એમના તાબા હેઠળ આવતા જે પણ વિસ્તારો છે એમાં નંબર્સ બહુ સરસ બતાવવા જોઈએ ને એનાથી એક છબી બહુ સરસ મહેસૂસ થવી જોઈએ. સાહેબો ખુશ રહેવા જોઈએ. હવે સાહેબોને ખુશ કરવાની સ્પર્ધામાં સામાન્ય નાગરિકનો નીચે કચ્ચરઘાણ નીકળતો હોય, એની સાથે જો રાજ્યની પોલીસને કોઈ દરકાર હોય એવું પ્રાઇમા ફેસી તો દેખાઈ નથી રહ્યું. ગૃહમંત્રી પર જ્યારે સવાલો આવે છે ત્યારે એવું થાય છે કે ગૃહમંત્રી જે પણ કહેતા હશે એ જાહેરમાં કહે છે કે પછી મિટિંગમાં કહે છે, એ વાતને પણ શું રાજ્યના અધિકારીઓ ગંભીરતાથી લે છે? જવાબ તો દેખીતી રીતે ના આવી રહ્યો છે. આગળ વાત કરીએ વિસાવદરની. વિસાવદરમાં કોંગ્રેસે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને ગોપાલ ઇટાલિયાને જવાબ આપ્યો છે. અને જવાબ શું છે? આપણે ત્યાં જેમ પોલીસ સ્ટેશનમાં આંકડાઓ મહત્વના છે એમ ચૂંટણીમાં માહોલ બનાવવો વધારે મહત્વનો છે. ગ્રાઉન્ડ પર જઈને કોણ જીતાડી શકે છે, છેલ્લા 3 દિવસમાં ચૂંટણીની બાજી કોણ પોતાના પક્ષમાં કરી શકે છે, એના પર બહુ જ મોટો મદાર છે. પણ એ દરમિયાન ચાલવાનું છે જનસંપર્ક અભિયાન. એક છે પ્રત્યક્ષ રીતે તમે જઈ રહ્યા છો, તમારા કાર્યકર્તાઓ જઈ રહ્યા છે અને સામાન્ય જનતા સુધી પહોંચવાનો પ્રયત્ન છે. બની શકે એટલા ગામડામાં જવું, બની શકે એટલા વધારે લોકોને મળવું, એનો પ્રયત્ન છે. અને બીજી બાજુ સોશિયલ મીડિયાથી ફોટોઝથી, તસવીરોથી, AI થી મીમ્સ બનાવીને માહોલ બનાવવો.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ આમ આદમી પાર્ટીએ કરવાની શરૂઆત કરી ટેકનોલોજીમાં અને બાકી બધી રીતે પણ માસ કમ્યુનિકેશનમાં ખાસા હોશિયાર છે સરખામણીએ. એમણે એ તસવીર બતાવી કે કેશુબાપા આશીર્વાદ આપી રહ્યા છે ગોપાલ ઇટાલિયાને. હવે અપેક્ષિત હતું કે જવાબ તો આવશે જ, એવો જ દિલ્હી વિધાનસભામાં આવ્યો હતો અરવિંદ કેજરીવાલ અને બાબા સાહેબ આંબેડકરની તસવીરોમાં, એવું જ થયું. અહીંયા પણ જવાબ આપ્યો. એ વખતે ભાજપે જવાબ આપ્યો હતો. અહીંયા વિસાવદરમાં આમ આદમી પાર્ટીને પહેલી લડાઈ અથવા પહેલું લક્ષ્ય જો કોઈ પાર કરવાનું હોય તો એ કોંગ્રેસની સામે છે. એ પોતાના જ એક જૂના સાથી નેતા સામે છે કે જે ત્યાંના સ્થાનિક છે ને એમને એવું લાગે છે કે ગોપાલ ઇટાલિયા બહારથી આવીને ચૂંટણી લડી રહ્યા છે અને અમે અહીંયા સાવરણા માટે જે કામ કર્યું એનું કોઈ વિશેષ મહત્વ નથી. આ બધી લડાઈઓની વચ્ચે કેશુબાપા આમ ચટાક કરાવતા હોય ગોપાલ ઇટાલિયાને, એ પ્રકારની એક તસવીર છે. એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને કોંગ્રેસે મૂકી. આ સંઘર્ષની વચ્ચે કોંગ્રેસના નેતાએ પણ ખૂબ મહત્વની વાતો કરી હતી અને એ બધા જ પ્રહારો એમના હર્ષદ રીબડિયા પર હતા. ભારતીય જનતા પાર્ટી માટે બહુ જ મોટો પડકાર એ રહેશે કે હર્ષદ રીબડિયા અને ભૂપત ભાયાણી ક્યાં સુધી એમના કયામાં રહે છે. નુકસાન કરશે કે નહીં અલગ વિષય છે, પણ એ શાંત એમને બેસાડી શકાય છે કે કેમ, એમનો ફાયદો લેવો ન લેવો અલગ વિષય છે. ફાયદો બહુ વિશેષ કરાવી શકશે નહીં, એટલો જ બધો એ ફાયદો કરાવવા માટે સક્ષમ હોતા બંને નેતાઓ તો એ બંનેને ટિકિટ મળી ચૂકી હોત. ગોપાલ ઇટાલિયા બહુ જ મુદ્દાસર પ્રશ્ન કરી રહ્યા છે કે તમે જીતીને આવશો તો શું તમે ઇકોઝોન હટાવી દેશો? જો તમે જીતીને આવશો તો આ બધા પ્રશ્નો સોલ્વ થઈ જવાના છે. ઇકોઝોન હટાવવો અને કેમ હટાવવો એનો પણ ચોક્કસ જવાબ નથી કોઈની પાસે. પોલિટિક્સ છે, લોકોને મજા આવે છે એ બધા મુદ્દાઓમાં અને લોકોની પાસે પોતાના કારણ પણ છે એ વાતના. ઇકોલોજીને લગતો કોઈની પાસે જવાબ નથી કે પછી વિશાળ હિતનું કોઈની પાસે જવાબ નથી. વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સાથે આ વિષય પર જ્યારે અમારા પત્રકારે વાત કરી હતી, પાયલ રાઠોડે શું કહ્યું હતું, એમણે એમનું એનાલિસિસ આ વિષય પર શું કહી રહ્યું છે, સંક્ષિપ્તમાં એમને સાંભળીએ. બેન, ટુ બી ફ્રેન્ક, ગઈકાલની રાત સુધીની વાત કરીએ તો હજી ગોપાલ સૌથી આગળ છે. ગોપાલ ઇટાલિયા આ લોકોનું પરફેક્શન, લોકોનું માનવું છે. કારણ કે ગઈકાલે ત્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ત્યાં ગયા હતા. નજીકના ભવિષ્યમાં મુખ્યમંત્રીની ત્યાં બીજી મુલાકાત હતી. તેમ છતાં વિસાવદરની જનતાએ કીધું કે અમારે ગોપાલ જોઈએ છે. આમાં સ્થિતિ એવી છે, ભાજપને વિસાવદર જોઈએ છે અને વિસાવદરને ગોપાલ. હવે જોઈએ છે કોણ જીતે છે, સરકાર કે પ્રજા, જનતા કે તંત્ર. એટલે તંત્ર અને મંત્ર બે ડખા આવી રીતે થયા છે. પણ ભારતીય જનતા પાર્ટી પણ ઓછી માયા નથી. કોઈ કાળે આ બેઠક એને ગુમાવી પોસાય એમ નથી. કડીમાં જે થવું થાય, કડી હારી જાય તો કોઈ ફેર નહીં પડતા, એ બધું સમજ્યા. વિસાવદર જાય તો માથાકૂટ છે. કારણ કે 5 મણની કાયામાં બેન છે, એમ આપણું નાક બહુ કિંમતી છે. નાક વગરના લોકો નકટો કે છે. એવી રીતે વિસાવદરી નાકનો સવાલ છે. જો ગોપાલ ઇટાલિયા જીતી જાય અને ભાજપ હારી જાય તો બે ફેરફાર ગુજરાતની રાજનીતિમાં સૌથી મોટા થાય એમ છે. એક, ભારતીય જનતા પાર્ટીને ગોપાલ ઇટાલિયા જીતે એનો ડર નથી, જમણા ઘર ભાળી ગયા એનો ડકો છે. ડોહી મરે એનો કઈ ડર નથી, જમણા ઘર ભાળી જાય. એટલે કે ગાંધીનગરમાં હવે ત્રીજો પક્ષ જે અત્યાર સુધી ક્યારેય ફાવતો નથી એવું કહેવાય છે ગુજરાતમાં, ઈ ભ્રાંતિ પણ ગોપાલ ઇટાલિયા તોડી શકે. એટલે સૌથી મોટો ફેરફાર જે ભારતીય જનતા પાર્ટીને ડર છે એ શું છે, ન કરે નારાયણ ને ગોપાલ જીતી જાય તો ઈ હૈખે હુવા દે ની, રાંધા ધાન ખાવા દે નહીં. અત્યારે જે તમે ઉબડ ખાબડ બધો વ્યવહાર ચાલે છે, ઉબડ ખાબડ વ્યવહાર, એવો વ્યવહાર ભવિષ્યમાં થાય તો માથાકૂટ થાય. આ જીવવા દે ની હૈખે. કારણ કે આ ચૂપ રે એમ નથી. અત્યારે એક જિજ્ઞેશ મેવાણી છે, એ હૃદયને ઉજાગરા કરાવે છે, તો આ આવે તો શું થાય? ઊંઘ જ ઉડાડી દે ને. મતદાન કોને કે લોકશાહીની રક્ષા, લોકતંત્રની મજબૂતી કેમ એ શીખવું હોય તો વિસાવદરની જનતા 3.5 લાખની જનતા છે, પણ ભલ ભલાને એના ઉજાગરા કરાવી દે એમ છે. કોઈ છાતી ઠોકીને કહી ન શકે કે અમે અહીંથી જીતી જશું અથવા તો અમારી આ બાપી કી પેઢી છે, એવું તો કોઈ કહી જ ન શકે. અને છેલ્લે વાત ગુજરાતના એવા ભવિષ્યની કરવી છે કે જે
ભૂતકાળની પરંપરાઓ ખતમ થાય એના પછી ભવિષ્ય માટે પ્રશ્ન કરે છે, વર્તમાન માટે પણ પ્રશ્ન કરે છે. સફારી નામનું મેગેઝિન આવતું, સફારી સ્કોપ, આ બધું જેણે વાંચ્યું છે એને ખબર છે કે એમણે ગુજરાતને એવું કોન્ટેન્ટ આપ્યું અને ગુજરાતના બાળકોની આંખોમાં કુતૂહલતા રોપી, અને એ કુતૂહલતા પછી એમણે એને એક આકાશ આપ્યું ઉડવા માટે કે જ્યાં એ કલ્પના કરતા થયા. ગુજરાતના સાવ અંતરિયાળ વિસ્તારના ગામડામાં રહેલું બાળક જો ઇઝરાયલ કે રશિયા વિશે જાણી શકે છે કે પછી દેશની સેના શું કરી રહી છે, કે કઈ મિસાઇલો વપરાઈ રહી છે, કે કઈ ટેકનોલોજી છે કે જે આવી રહી છે દુનિયામાં, ઇન્ટરનેટનો જમાનો પણ આવશે, એ આવ્યો નહોતો ને એ વખતે જ્યારે કમ્પ્યુટર કે સુપર કમ્પ્યુટરની વાતો થતી હતી ત્યારે સફારી એ બહુ જ બધાના જીવનમાં દિશા સૂચક બનીને આવી. એ ગુજરાત રાજ્ય કે જ્યાં ડાયરામાં પેલી ઘોર કરવામાં કરોડો રૂપિયા વપરાતા હોય કે નખાતા હોય, કે પછી સરસ્વતીની સાધના અને એની ચાહના માટે લાખો રૂપિયા, કરોડો રૂપિયા દાન થતા હોય, જ્યાં દિવસમાં કરોડો રૂપિયા વેસ્ટ પણ થતા હોય, જ્યાં દિવસમાં લાખો કરોડો માણસો ઘણીવાર જુગારમાં અને ક્રિકેટના સટ્ટામાં માણસો હારી જતા હોય, એ ગુજરાત રાજ્યમાં સફારી મેગેઝિન પાસે વાચકો નથી, વાંચવાવાળો વર્ગ નથી. અને એટલા જ માટે 81 વર્ષની ઉંમરે નગેન્દ્ર વિજય દાદાએ કહ્યું છે કે સફારી મેગેઝિનની સફર પૂરી થાય છે. સફારીની સફર પૂરી થવી એ એકદમ સામાન્ય ઘટનાની જેમ પણ કદાચ જોવાઈ શકે છે કે હા ભાઈ, એક મેગેઝિન હતું, ન ચાલ્યું તો બંધ થઈ ગયું. પણ એ માત્ર એક મેગેઝિન નહોતું. કન્ટેન્ટના કે વિજ્ઞાન કે જ્ઞાન માટે લખાતા કશું જ નહોતું લખાતું, સાવ શૂન્યાવકાશ હતો. એની વચ્ચે ઉપસીને આવેલો કે ઉભરીને આવેલો એક એવો દીપક હતો કે જેણે ગુજરાતની પેઢીને એક દિશા બતાવી. સફારી મેગેઝિન ન વંચાવાના કે સમયની સાથે ન બદલાયું અને બાકીના ઘણા બધા તમે તર્કબદ્ધ કારણો આપી શકો છો, પણ એ ગુજરાત રાજ્ય કે જ્યાં પૈસાની આપણે એવું કહીએ છીએ કે સરખામણી એ ખોટ નથી, ત્યાં વિજ્ઞાન માટે બાળકોની અંદર જિજ્ઞાસાની વૃત્તિ રોપવાની આપણી ઈચ્છા શક્તિ પર બહુ બધા સવાલો છે. આ વિષય પર મેં ખૂબ વિસ્તારથી એમની સાથે વાત કરી છે. આખું પોડકાસ્ટ તમે અમારી પોડકાસ્ટ ચેનલ પર જોઈ શકો છો. એનો એક અંશ માત્ર તમને, એ સંવાદમાં ઘણું બધું એવું છે કે જે એમની સાથે વાત કરતી વખતે મને એવું લાગતું હતું કે અહીંયા વાગી રહ્યું છે. એ જે પણ બોલી રહ્યા હતા અને હું જે પણ એમને સતત સાંભળી રહી હતી ત્યારે એવું લાગતું હતું કે એ પ્રશ્નો મારા માટે છે, એ પ્રશ્નો આખા ગુજરાત રાજ્ય માટે છે. આપણે આપણા બાળકોને શું આપીને જવા માંગીએ છીએ, કઈ પરંપરાના એમને વાહક બનાવવા માંગીએ છીએ, શું આપણે ઇતિહાસથી એમને રૂબરૂ કરાવવા માંગીએ છીએ, શું આપણે રાજ્યની, દેશની અને દુનિયાની ભૂગોળથી એમને અવગત કરાવીશું, શું આપણે એમને વૈજ્ઞાનિક શોધોથી સાવ દૂર રાખીશું, શું એમની પાસે મોબાઈલ છે, હાથમાં સરસ મજાનો ફટાફટ સ્ક્રોલ કરી શકે છે, દુનિયા એમની મુઠ્ઠીમાં છે, પણ એમને મુઠ્ઠી ખોલીને દુનિયામાં શું છે એનું તત્વ જાણવામાં રસ છે કે કેમ? એટલે બધું જ છે, બધી જ સુખ સુવિધાઓ છે, સગવડ છે, કોઈ એટલી બધી સમસ્યાઓ નથી, પૈસા એ છે, અને છતાંય સફારી વાંચવાવાળો વર્ગ નથી, કોઈ પણ સ્વરૂપે વાંચવાવાળો વર્ગ નથી. એટલે પ્રશ્ન ખાલી લવાજમનો નહોતો, પ્રશ્ન ખાલી પૈસા નથી ભરતા ને એટલે બંધ થઈ ગયો એનો નથી. 81 વર્ષના નગેન્દ્ર વિજયની આંખોમાં એ પીડા હતી કે પ્રશ્ન તો લવાજમ આપવાવાળા અને પૈસા આપવાવાળા તો બહુ જ બધા લોકો છે. જાહેરાત વગર ચાલતું એ મેગેઝિન હતું. પૈસાના અભાવે સફારી બંધ નથી થઈ રહ્યું, વાંચકોના અભાવે બંધ થઈ રહ્યું છે. ગુજરાત રાજ્યએ પોતાને પ્રશ્ન કરવાનો સમય છે. ડાયરાનો વિરોધ નથી. ક્રિકેટ સ્ટેડિયમની બહાર આજે જ અમારા રિપોર્ટર ગયા હતા. આરસીબી અને પંજાબની વચ્ચે જંગ થવાની છે અને એટલા બધા માણસો, એટલે લાખો માણસો એકદમ ક્રેઝી થઈને ગાંડા કાઢતા દેખાય ત્યાં તમને, અથવા એમનો પ્રેમ દેખાય, એમનો ગાંડપણ સાથેનો પ્રેમ દેખાય ક્રિકેટર્સ માટે, કે એ જે રીતે ખર્ચા કરે, બ્લેકમાં 2000 રૂપિયાની ટિકિટ 25,000 ને 50,000 રૂપિયામાં પણ ખરીદી શકે, એટલા બધા પૈસા વહાવતા હોય એવા લોકો દેખાય. જ્યાં બધું જ હોય, જ્યાં સૌથી મોટું સ્ટેચ્યુ હોય, જ્યાં સૌથી મોટું સ્ટેડિયમ હોય, જ્યાં શેર માર્કેટમાં રોકવાવાળા પૈસા હોય ને જ્યાં રોવાવાળા એટલા હોય ને કમાવાવાળા એટલા હોય, જ્યાં ધંધો હોય, જ્યાં નવરાત્રિમાં એક ડ્રેસ પાછળ હજારો રૂપિયા ખર્ચી શકવાવાળું યુવાધન હોય, એ ગુજરાત રાજ્યમાં વાચકોના અભાવે સફારી બંધ થઈ રહ્યું છે. જે ગુજરાત રાજ્યની અસ્મિતા અને ગૌરવને આટલા બધા બહુ ભારે ભારે શબ્દો સાથે આપણે જે દરરોજ વાતો કરીએ છીએ અને જેના રાજકારણ વિશે વાતો કરીએ છીએ અને જેની રાજનીતિ પર ગૌરવ લઈએ છીએ અને બહુ જ મોટી મોટી વાતો કરી રહ્યા છીએ, એ ગુજરાત રાજ્યમાં વાચકોના અભાવે સફારી બંધ થઈ રહ્યું છે. આપણને શું રસ છે, આપણે કઈ પેઢી પેદા કરી અને આપણે હવે શું પેદા કરી રહ્યા છીએ. આપણું ભવિષ્ય આપણને ખરેખર એકદમ ઉજ્જવળ ને બહુ જ સરસ લાગી રહ્યું છે તો આપણા બાળકો મોબાઈલ સામે ન ધરે મમ્મી ત્યાં સુધી મોઢામાં કોળિયો નથી ઉતારતા. આપણા બાળકોમાં કુતૂહલતા નથી, એ મરી રહ્યા છે, રોબોટ્સ બની રહ્યા છે. એ બધાની વચ્ચે તમને ખાલી એ યાદ કરાવવું છે કે વાચકોના અભાવે સફારી બંધ થયું છે. સફારી હવે ફિઝિકલ ફોર્મમાં કે પ્રિન્ટ ફોર્મમાં નથી આવવાનું, પણ 81 વર્ષના નગેન્દ્ર વિજયની એ જીવતી આશા અથવા એમનો એ પ્રયત્ન કરવાનોની ઈચ્છા શક્તિ કે જે કહી રહ્યા છે કે ભલે આ રીતે નહીં તો બીજી કોઈ રીતે પણ હું પ્રયત્ન કરીશ,
તો એ ખાલી પ્રશ્ન છોડીને જાય છે કે આપણે જેટલો ખર્ચો કરીને ક્રિકેટ સ્ટેડિયમમાં જઈને મેચ રમી શકીએ છીએ એટલા લોકો ક્રિકેટ રમતા નથી પોતાના શરીર માટે. આપણે જેટલી આમ સરસ રીતે સરસ્વતીની સાધના અમે પેલા ડાયરાના કલાકારો પર આમ ઘોર કરીએ છીએ અને પછી સરસ્વતીના ચરણોમાં લક્ષ્મી એવા ભાવ સાથે આપણે એવું કહીએ છીએ કે કરોડો રૂપિયા વરસાવ્યા. અહીંયા તો કરોડોની જરૂર જ નથી અને તોય 200 રૂપિયા ન ભરી શકતા વાચકો અને એની વાંચવાની ઈચ્છા શક્તિના અભાવે સફારી બંધ થઈ રહ્યું છે. આખો ઇન્ટરવ્યૂ, આખો સંવાદ અને નગેન્દ્ર વિજય સાથેની એ વાતો તમે જમાવટ પોડકાસ્ટ ચેનલ પર જોઈ શકશો. અત્યારે તો એનો એક અંશ માત્ર તમે સાંભળો. કોચિંગ ક્લાસ, શું કામ પણ કોચિંગ ક્લાસ? શેના માટે? જો કોચિંગ ક્લાસ હોય તો શાળા શા માટે છે? જો શાળા છે તો કોચિંગ ક્લાસ શેના માટે છે? કોઈ સમજાવી શકે છે મને? તો શિક્ષણ એટલે શું છે? કેળવણી અને શિક્ષણ વચ્ચેનો ભેદ ખબર છે? હું કહું કે આ ભાજપ સરકાર જે હતી, હું રાજકારણ નથી બોલતો, પણ જે મારે એક લિંક તો જોડવી પડે ને એટલા ખાતર બોલી રહ્યો છું, બાકી પાઇપમાં મારે નથી પડવું. એનો શિક્ષણ મંત્રી ભુવા ડાકલિયાના ખેલ જુએ છે. મારે એક પ્રવચનમાં કહેવાનું થયું કે આપણને આ શિક્ષણ મંત્રીની જરૂર નથી, આ મંત્રીને શિક્ષણની જરૂર છે. તમને સંતોષ છે કે ફરિયાદ છે? હાલ શું સ્થિતિ છે? ફરિયાદ કોની સામે કરું? મારી સરકાર સામે ફરિયાદ છે કે જેણે સોશિયલ મીડિયા બહુ સસ્તું બનાવી દીધું છે, ચીપ બનાવી દીધું છે, એટલે એ ફરિયાદ છે. મા બાપો સામે બી ફરિયાદ છે કે એમને 350 રૂપિયાનો પીઝા ખવડાવશે જે પ્યોર મેંદો છે, આયુર્વેદ મુજબ તો આહાર બી નથી, પણ 200 રૂપિયાની બુક નહીં અપાવે. જાગૃતિ લાવતા નથી. ટ્રાફિકની ઠેકાણા કંઈ. એટલે વર્ષો પહેલાં જ્યારે આપણે આઝાદ થયા ત્યારે પહેલું જે ડેલિગેશન જાપાનનું આવ્યું ને ત્યારે એક પત્રકારે પૂછ્યું હતું ડેલિગેશનના અંતે કે તમને શું લાગે છે અમારું ભવિષ્ય આઝાદી પછી તરત? કે યુ વિલ નેવર પ્રોગ્રેસ બિકોઝ યુ આર ડિસઓનેસ્ટ પીપલ. હા, આ બધામાં મારે સફારી એ રીતે કાઢવું હતું કે કંઈક એજ્યુકેશન મળે, સંસ્કાર મળે. કોઈ મને સાંભળવા તૈયાર નથી. મારી તકલીફ એ છે કે હું ભાડાનું ટટ્ટુ નથી થઈ શકતો ને. મારી તકલીફ એ છે, તમે મારી કલમ ખરીદી નથી શકતા કારણ કે માં સરસ્વતીની માલિકીની છે. સુવાળી ચામડી હોય ને, હા, રાજકારણીની સરખામણીએ તો ગેંડાની. રાજકારણીઓની સરખામણીએ સુવાળી ચામડી કોઈની હોય ને, એમાં માલિનીના ગાલ જેવી તો આ ગેંડાની. હવે કહ્યું હતું ને કે તારી હાક સુણી કોઈ ના આવે તો તું એકલો જાને રે. એવું અમારા વેણીભાઈ કીધું છો ને, આપણામાંથી કોક તો જાગે, કોઈ જાગે કે કોઈ ના જાગે. તું જાગ્યો તો તું જાગે. એનાલિસિસમાં અત્યારે બસ આટલું. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો. નમસ્કાર.